નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। મેઘરાજાને પુનઃ પધરામણી કરતા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કેટલાક સ્થળે ભારે વરસાદના કારણે જળબંબાકારની પણ પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે આ બધાની વચ્ચે વલસાડમાં નદીના પ્રવાહમાં એક કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે। ખબર એવી મળી રહી છે કે કોઝવે પર નદીના ધસમસતા પ્રવાહમાંથી કાર ચાલકે નદી પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે ચાલક સહિત આખી કાર પાણીમાં તણાવા લાગી હતી। જોકે ફોલાદી કાળજા ધરાવતા સ્થાનિકોએ કાર ચાલકનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું। આની સાથે જ ટ્રેક્ટરથી કારને પણ બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે તેના કારણે કાર પાણીમાં તણાઈ ગઈ હતી। આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો ખબરો એવી મળી રહી છે કે વલસાડના કાંજણ રોણછોડ ગામે અનરાધાર વરસાદ વરસ્યો છે, જેના કારણે ગામની વાંકી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। જોકે પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થતા એક કાર ચાલકે પ્રયત્ન કર્યો હતો, પરંતુ નદીના ધસમસતા પ્રવાહમાં કાર જ તણાવા લાગી હતી। સ્થાનિકોએ એકત્ર થઈને તાત્કાલિક કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું હતું। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ રહી છે। ત્યારે એક ટ્રેલર વડે તેને રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ ટ્રેલર પણ પાણીમાં ડગમગવા લાગે છે। ત્યારે તે કારનો રેસ્ક્યુ પડતો મૂકવામાં આવે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।